નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। સમાચારની નજર કરતા પહેલા એક નજર કરીએ હેડલાઇન્સ પર। ધોરડો ટેબ્લોને પીપલ્સ ચોઇસ એવોર્ડ્સમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો। ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતની થીમ હતી ધોરડો વિલેજ। બજેટ સત્ર પહેલા કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક। 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે સંસદ સત્ર। मालदीव विवाद पर विदेश मंत्री एस जयशंकरનું સંબોધન। કહ્યું મુશ્કેલીના સમયમાં પાડોશી જ પાડોશીને કામ આવે છે। કેરળ હાઈકોર્ટે કુલ 15 પીએફઆઈના લોકોને ફાંસીની સજા સંભળાવી। ભાજપના ઓબીસી નેતા સંજય શ્રીનિવાસનની હત્યા કેસમાં સજા। અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ₹641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ। શહેરના માર્ગો પર વધારાની બસો દોડાવવાનું પ્રાવધાન। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। ગુજરાતના ગૌરવ સન્માન ધોરડો વર્લ્ડ ટુરિઝમ વિલેજ UNWTOની થીમ આધારિત ઝાંખી રાજ્ય સરકાર દ્વારા 75માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરવામાં આવી હતી। 75માં પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને પરેડમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ફ્રાન્સના પ્રેસિડેન્ટની ઉપસ્થિતિમાં કર્તવ્ય પથ પર રજૂ થયેલી રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલ આ નયનરમ્ય ટેબ્લોને પીપલ્સ ચોઇસ એવોર્ડ્સ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે। તો પ્રજાસત્તાક દિવસની જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી અને આ વખતે મહિલા સશક્તિકરણ કેન્દ્ર બિંદુમાં જોવા મળ્યું હતું। પણ તેમ છતાં દર વખતની જેમ 26મી જાન્યુઆરીએ ઉજવણીના ભાગરૂપે વિવિધ રાજ્યોના ટેબ્લો રજૂ કરવામાં આવે છે। વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ કરવા માટે ટેબ્લોના માધ્યમથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ રાજ્યોએ પોતાની પ્રસ્તુતિ કરી હતી। ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ધોરડોને આ ટેબ્લો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારે ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને રજૂ કરતો ટેબ્લો છે તે ગુજરાતનો પ્રથમ પસંદગી પામ્યો છે। ત્યારે સમગ્ર દેશના વિવિધ રાજ્યોના ટેબ્લોમાંથી ગુજરાત દ્વારા રજૂ કરવામાં આવેલ ટેબ્લોને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે। કેરળ હાઈકોર્ટે કુલ 15 લોકોને મોતની સજા સંભળાવી છે। ફાંસીની સજા પામેલા બધા પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના છે। પીએફઆઈ હવે સમગ્ર દેશમાં પ્રતિબંધિત છે। આ તમામ 15 દોષિતોને ભારતીય જનતા પાર્ટીના ઓબીસી નેતા રંજીત શ્રીનિવાસનની હત્યાના સંબંધમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। ભારતીય નૌકાદળે 28 અને 29 જાન્યુઆરીના રોજ માત્ર 24 કલાકમાં જ અરબી સમુદ્રમાં ચાંચિયાઓના 2 મોટા હાઈજેકના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે। સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ રવિવારે ઈરાની જહાજ FV ઈમાનને બચાવ્યા બાદ અન્ય એક ઓપરેશનમાં જહાજ અલ નેમીને સોમાલિયન ચાંચિયાઓની ચુંગલમાંથી બચાવી લીધું હતું। આ ઓપરેશનમાં ભારતીય મરીન કમાન્ડોએ પણ ભાગ લીધો હોવાના અહેવાલ છે। ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે કહ્યું કે ઇતિહાસ અને ભૂગોળ ખૂબ જ શક્તિશાળી શક્તિઓ છે અને દિવસના અંતે પાડોશીઓને એકબીજાની જરૂર હોય છે। એસ જયશંકરે માલદીવ સાથે ચાલતા વિવાદને લઈને સંબોધન કર્યું હતું। આપણે જણાવીએ કે તેઓ મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે માલદીવમાં ચાલતા ઇન્ડિયા આઉટ અભિયાન પરના એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા। History and geography are very powerful forces. There is no escape from them. You know, at the end of the day, neighbors have relationships with each other. They find, they find understandings. It is in the nature of politics that there are sharp positions which are taken. Diplomacy does not always go by that sharp position. Our job is to hear it out, understand it, reason with people, find, something which works. Because at the end of the day, neighbors need each other. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના નિવાસસ્થાન સહિત 3 સ્થળોએ દરોડા પાડ્યા હતા। કથિત જમીન કૌભાંડમાં સંડોવાયેલા સોરેનના ઘરની તપાસ કર્યા બાદ તપાસ એજન્સીએ રોકડ, કાર અને દસ્તાવેજો મળી આવ્યાનો દાવો કર્યો છે। રાંચી પહોંચ્યા બાદ તેમણે સીએમ હાઉસમાં શાસક પક્ષ JMM, કોંગ્રેસ અને આરજેડીના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી।
તો બિહારમાં ભારત જોડો ન્યાય યાત્રાના બીજા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારના પૂર્ણિયામાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં ખેડૂતોએ લોન પ્રોત્સાહનો જેવા વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા, જેના પર રાહુલ ગાંધીએ ખાતરી આપી કે તેઓ તેમના મુદ્દા સંસદમાં ઉઠાવશે. સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે અબજોપતિઓની 14 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી શકાય છે, પરંતુ ખેડૂતોની નહીં. જો અબજોપતિઓની લોન માફ કરવામાં આવે તો ખેડૂતોની લોન પણ માફ કરવી જોઈએ. अजीब सी बात है, मगर अरबपतियों के 14 लाख करोड़ रुपए कर्जा माफ हो सकता है. मालिया का कर्जा माफ हो सकता है, अदानी का हो सकता है, इन सब का हो सकता है, मगर किसानों का कर्जा माफ नहीं हो सकता. आपने क्या गलती की है? ठीक है, अगर किसी का माफ नहीं करना, अगर किसान का कर्जा माफ नहीं करना, तो फिर उनका भी नहीं होना चाहिए. ये अन्याय क्यों हो रहा है कि उनका 14 लाख करोड़ माफ हो रहा है और जब आप आते हो आप कहते हो भैया हमारा भी कर दो, सरकार आपसे कहती है हम तुम्हारा नहीं करेंगे. तो न्याय होना चाहिए. अगर उनका हो रहा है तो फिर इनका भी हो, और अगर इनका नहीं हो रहा तो फिर उनका ना हो. किसानों को चारों ओर से घेरा जा रहा है. आपकी जमीन छीनी जा रही है, आपसे जमीन ली जाती है, अदानी जी जैसे बड़े बड़े उद्योगपतियों को फ्री में तोहफे जैसे गिफ्ट में दी जाती है. ये जो आपने सवाल उठाया है, मैं इसके बारे में पार्लियामेंट में बोलूंगा और मैं आपको गारंटी देता हूं जैसे ही हमारी सरकार आएगी हम कानून को यहां लागू करेंगे. મહાત્મા ગાંધીજીની આજે 76મી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તથા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ શ્રદ્ધાસુમન પાઠવ્યા. બાપુએ પોતાના જીવનમાં અપનાવેલા આદર્શોને સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવે છે અને દરેક દેશમાં તેમના અનુયાયીઓ છે. તેમના અહિંસક વિચારો અને કાર્યોએ સમગ્ર વિશ્વની વિચારસરણી બદલી નાખી છે. વિશ્વના 100થી વધુ દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સ્થાપિત છે. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ શહીદ દિને પૂજ્ય ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે એ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી જેમણે દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. સમગ્ર વિશ્વ માટે શાંતિ, અહિંસા અને સદભાવનાનો માર્ગ પ્રશસ્ત કરનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પતા રાજભવન પરિવાર સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 2 મિનિટનું મૌન પાળ્યું હતું. તો ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાંચીના બાપુ વાટિકામાં મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. રાધાકૃષ્ણને કહ્યું કે મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ આપણા જીવનમાં સાદગી અને દેશની સેવા કરવાનો અભિગમ અપનાવીને આપી શકાય છે. We pay our homage to the father of the nation, Mahatma Gandhi, who, with the tool of non-violence, removed the British colonial Raj from Mother Bharat. We all have great respect for his sacrifice. We learn a lot from his life. We want to adopt his simplicity in our life. We want to adopt his serving to the society. બારામુલ્લાના એક યુવાનને 12 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એવોર્ડ મળ્યો છે. સિદ્ધિ મેળવનાર ઇશફાક અહમદે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી આદરણીય પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એવોર્ડ મેળવીને નોંધપાત્ર પ્રભાવ પાડ્યો છે. રબાબ વગાડવામાં ઉત્કૃષ્ટ ઇશફાક પરંપરાગત મટકા વગાડવામાં નિપુણતા ધરાવે છે. मुझे बहुत अच्छा लग रहा है कि मैंने प्राइम मिनिस्टर श्री मोदी जी से बात की और मैंने श्रीमती द्रौपदी मुर्मू जी से अवार्ड लिया, तो मुझे बहुत खुशी हुई और मेरे पेरेंट्स को भी बहुत खुशी हुई. आपको पता है मैंने 2020 में मतलब पहली परफॉर्मेंस की पुणे में, वहाँ पर मुझे बाई मर्दाना नेशनल अवार्ड से नवाजा गया. वहीं से मेरी जर्नी स्टार्ट हुई. फिर मैंने बहुत सारी जगह परफॉर्मेंस की, इंडिया के स्टेट्स में, मुंबई, कोलकाता, लखनऊ, ऐसे वगैरह बहुत सारी जगह परफॉर्मेंस की. હવે વાત કરીશું બજેટની. તો સંસદના બજેટ સત્ર પહેલા સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે, જેમાં મંગળવારે વિવિધ પક્ષોના ફ્લોર લીડરોએ હાજરી આપી હતી. રક્ષામંત્રી અને લોકસભામાં નાયબ નેતા રાજનાથ સિંહ, સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી અને તેમના નાયબ
મંત્રી અર્જુન રામ મેઘવાલે બેઠકમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દરેક સત્ર પહેલાં મિટિંગ બોલાવવાનો રિવાજ છે, ત્યારે વિવિધ પક્ષોના નેતાઓ તેઓ જે મુદ્દાઓ સંસદમાં ઉઠાવવા માંગે છે તેને હાઇલાઇટ કરે છે. આ વખતે સંસદનું સત્ર ટૂંકું રહેશે. તે 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થશે. તો વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે, જેમાં નિષ્ણાંતો માને છે કે વચગાળાનું બજેટ હોવાને કારણે મૂડી ખર્ચનો અંદાજ પાછલા વર્ષો કરતાં ઓછો હશે. ગયા વર્ષે ખાદ્ય ફુગાવાને કાબૂમાં લેવા માટે ચોખા, ઘઉં અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. Although this budget is an interim one, it's a vote on account, but I have no doubt that government will continue to focus on infrastructure development. The capex may be less because this is an interim budget. We can see more on capex in the July budget when the government is back in power or when the new parliament is formed. But the focus will remain on the rural population, the focus will remain on farmers, focus will remain on youth and women. The numbers which are going to be predicted for the forthcoming financial years, as far as GDP growth is concerned, could be around 7%. Considering the backdrop of global geopolitical issues, global scenario, I expect that for the forthcoming financial year, perhaps there may be a CPI inflation expectation of around 5%. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. ત્યારે આ વચગાળાના બજેટ પર ગુજરાતના રિયલ એસ્ટેટ બિઝનેસમેન શું આશા અપેક્ષાઓ સેવી રહ્યા છે તે અંગે જોઈએ અમારો વિશેષ અહેવાલ. ક્રેડાઈ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ અપેક્ષા રાખે છે કે કેન્દ્ર હાઉસિંગ ફોર ઓલને પ્રોત્સાહન આપવા માટે સિમેન્ટ પર ટેક્સ ઘટાડશે. ગુજરાતમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાના બજેટ પહેલા સિમેન્ટ પરના ટેક્સ સ્લેબની સમીક્ષા અને રહેણાંક મિલકતો માટે એટીઆઈબી અને એટીઆઈબીએની આવકવેરા યોજનાઓ પુનઃસ્થાપિત કરવાની અપેક્ષા રાખે છે. ક્રેડાઈ સેક્રેટરી નિલય પટેલે પણ ₹45 લાખની મર્યાદામાં વધારો કરવાની માંગ કરી છે, જ્યાં તમામ રહેણાંક મિલકતો પર 1% જીએસટી वसूलવામાં આવે છે. हमारे प्रधानमंत्री जी का जो सपना है हाउसिंग फॉर ऑल, तो उसको प्रमोट करने के लिए अफोर्डेबल हाउसिंग को जितना प्रमोट कर सके वैसे कोई स्कीम हमें मिले. जैसे एटीआईबी या एटीआईबीए इनकम टैक्स का स्कीम था जो लास्ट ईयर बंद किया गया, तो वो रीइंस्टेट कर, ऐसा कुछ कोई स्कीम रीइंस्टेट करे तो दैट विल डेफिनेटली बूस्ट अफोर्डेबल हाउसिंग. और दूसरा, अभी 45 लाख का कैप है, जिसमें अगर 45 लाख के नीचे की वैल्यू है यूनिट की, रेसिडेंशियल यूनिट की, तो 1% जीएसटी लगता है. तो वो 1% जीएसटी का जो बेनिफिट है रादर देन 5% जीएसटी, तो वो अभी लैंड वैल्यू बहुत बढ़ती जा रही है और रॉ मटेरियल का कॉस्ट भी बढ़ता जा रहा है. तो वो 45 लाख का जो लिमिट है वो कुछ हद तक बढ़ाया जाए तो दैट विल रियली हेल्प अस टू बूस्ट द अफोर्डेबल हाउसिंग यूनिट्स. આસમાનને આંબી જતા જમીનના ભાવ અને કાચા માલના ખર્ચને ટાંકીને તેમણે કહ્યું કે લોકોને પોષણક્ષમ ભાવે મકાનો આપવાના તેના હાઉસિંગ ફોર ઓલ મિશનને હાંસલ કરવા માટે સરકારે યોજનાઓની સમીક્ષા કરવી જોઈએ. Right now for cement we are paying 28% GST. So cement should not be considered as a luxury item. It is considered to be one of the building blocks of new India. हमारे माननीय प्रधानमंत्री साहब ने जो भी हाउसिंग फॉर ऑल किया हुआ है, हमारे ट्रांसपोर्ट मिनिस्टर गडकरी साहब ने जो भी सीमेंट रिलेटेड मतलब जो भी अपना रोड्स डेवलपमेंट वो किया हुआ है, वहाँ पे सीमेंट इज़ कंसिडर्ड टू बी अ वेरी बेसिक एसेंशियल बिल्डिंग ब्लॉक. सो उसको लेके जो भी मटेरियल हमारा यूज़ होता है डेवलपमेंट के लिए, उस पर जीएसटी एक बार रिव्यू करना चाहिए. રિયલ એસ્ટેટ ડેવલપર માલવ પટેલે બાંધકામની દ્રષ્ટિએ સિમેન્ટને ભારતના બિલ્ડિંગ બોક્સમાંનું એક ગણાવ્યું હતું.
તેમણે આશા છે કે કેન્દ્ર સરકાર સિમેન્ટ પરના જીએસટીમાં 28% ઘટાડો કરશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. તો રિયલ એસ્ટેટ સેક્ટરને વચગાળાના બજેટ પર અનેક આશા અપેક્ષાઓ છે. ખાસ કરીને હોમ લોન પર ટેક્સ રાહતના દરમાં સુધારો થવો જોઈએ તેવી બિલ્ડર્સની માંગ છે. રિયલ એસ્ટેટ સેક્ટરને આશા છે કે સરકાર 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટમાં હોમ લોન પર ટેક્સ રાહત પર વિચાર કરશે. નિષ્ણાંતોનું કહેવું છે કે હોમ લોન પરની છૂટમાં છેલ્લો ફેરફાર 8 વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો. ત્યારથી પ્રોપર્ટીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તે મુજબ કરમુક્તિ પણ વધારવી જોઈએ. There are a couple of expectations. The first expectation would be that I would appeal to the government that for the last 8-10 years, the income tax relief that is given on housing finance has been 1.5 lakh rupees. Now, the property prices have appreciated by 100% over the last 4-5 years in all the areas. So when prices have gone up, the person has to take a higher loan. So because he has to take a higher loan, he has to pay a higher EMI and thus higher interest. So the government should definitely look at increasing that limit of 1.5 lakh rupees. રિયલ એસ્ટેટ સેક્ટરની બીજી મોટી માંગ મિલકતના વેચાણ પર વસૂલાતા કેપિટલ ગેઇન ટેક્સ સાથે સંબંધિત છે. ઉદ્યોગના આધારે રિયલ એસ્ટેટ પર મૂડી લાભ કરનો દર ઘણો ઊંચો છે. કાયદેસર રોકાણકારો માટે આ એક મોટો માથાનો દુખાવો છે. एक मेजरली जो कैपिटल गेन टैक्स को लेकर के जो एक एक्सपेक्टेशन है कि कैपिटल गेन टैक्स हमारा कुछ रिड्यूस होना चाहिए और उसका जो टेन्योर है इन्वेस्टमेंट का वो भी कम होना चाहिए, जिससे डेफिनेटली इन्वेस्टर्स को रियल एस्टेट में इन्वेस्ट करने से और उसके बेनिफिट्स में वृद्धि होगी, जिससे इन्वेस्टमेंट का क्वांटम रियल एस्टेट में बढ़ेगा. આ માંગણીઓ વચગાળાના બજેટમાં સંબોધવામાં આવશે કે કેમ તે જોવાનું બાકી છે. આ વર્ષે સામાન્ય ચૂંટણી બાદ સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. વર્ષ 2024-25 માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કર્યું હતું આ બજેટ. 641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ ગત વર્ષે ₹567 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં મુસાફરોની સુવિધાઓ માટેની વિવિધ નાણાકીય જોગવાઈ કરાઈ છે, જેમાં શહેરના માર્ગો પર દૈનિક 1020 બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોવીસનું બજેટ 567 કરોડનું હતું, જેમાં 559 કરોડ રેવન્યુ હતું અને કેપિટલ 7 કરોડનું હતું, 7.5 કરોડ. જે ચાલુ વર્ષે 641.50 કરોડનું ટોટલ બજેટ થશે, 641.50 કરોડ, જેમાં 635 રેવન્યુ બજેટ હશે અને કેપિટલ બજેટ 6.5 કરોડ છે. એમ ટોટલ ગયા વર્ષની સરખામણીમાં 567 કરોડની સામે 641.50 કરોડનું બજેટ આજે રજૂ કરેલ છે. સર, આ બજેટમાં આપણે મુસાફરો માટેની એમ્બ્યુલન્સ માટેની નવી શું જોગવાઈ કરી છે, તેનો લાભ આગામી સમયમાં શહેરીજનોને મુસાફરો આપણે બસની સંખ્યા આ વખતે વધારી છે કે જે ટોટલ ફ્લીટ આપણી જે આ વખતે 758ની જે ફ્લીટ હતી, જે આ વખતે 1055 બસની ફ્લીટ થવાની આપણી, અને એટલે 300થી વધારે બસીસ આપણે આ વખતે 24-25ના વર્ષમાં વધારે મૂકીશું. એ ઉપરાંત આપણે 7 ડબલ ડેકર બસ મૂકવા જઈ રહ્યા છે આપણે ઓન રોડ. ચાલુ વર્ષે એનું આયોજન છે આપણે. સિવિલિશ ફ્યુચરપ્રેન્યોર્સ કોન્ક્લેવ એ યુવા દિમાગ માટે અનુભવી ઉદ્યોગ સાહસિકો અને ક્ષેત્રના નેતાઓને તેમના નવીન વ્યવસાયિક વિચારો રજૂ કરવાની સુવર્ણ તક મળી હતી. આ કાર્યક્રમનું આયોજન નાગરિક સંગઠનની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટકાઉ વિકાસના લક્ષ્યો અંગેના તેજસ્વી વિચારો ધરાવતી 25 જેટલી ટીમો પ્રસ્તાવિત કરવામાં આવી હતી. અમારા ઉત્કૃષ્ટ જ્યુરી સભ્યોએ બિઝનેસ પ્લાન જોયા હતા અને આ કાર્યક્રમમાં ધારાસભ્ય અમિત ઠાકર અને યમલ વ્યાસ જોડાયા હતા. જ્યુરીના પરીક્ષણમાં પર્યાવરણ બચાવવામાં મદદરૂપ એવા તેજસ્વી વિચારો સાથે 2 વિજેતાઓ ઉભરી આવ્યા હતા. તેમને રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા. ત્યારે જ્યુરીઓમાંથી સ્થાપક સૃષ્ટિ ભારત એનજીઓના ડૉક્ટર અનાર મહેતા, ઈડીઆઈ ખાતે પ્રોફેસર ડૉક્ટર ગૌરવ શાહ, ગ્રીન પ્રેન્યોર્સના સ્થાપક પ્રવીણ પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. सिविलिस का फ्यूचर एंटरप्रेन्योर कॉन्क्लेव के लिए इकट्ठे हुए हैं. यहाँ पे बहुत सारे स्टार्टअप्स, बहुत सारे यंग बच्चों ने, यंग जनरेशन्स ने अपने स्टार्टअप शुरू किए और उसके लिए कुछ डिस्कशन और सब कुछ है यहाँ पे. तो ये एक अपना फ्यूचर, भावी हिंदुस्तान को बनाने की एक अच्छे तरह आगे ले जाने की कोशिश है. તો પહેલીવાર સુરતમાં તૈયાર થઈ રહ્યા છે ભગવાન રામની નવી મૂર્તિના 3D બેનર. ભગવાન રામની નવી અને આકર્ષિત દિવ્ય મૂર્તિના બેનરો તેમજ ફોટો ફ્રેમ માટે લોકોની માંગને જોતા સુરતના એક પ્રોડક્શન હાઉસમાં
રામ મૂર્તિની આબેહૂબ 3D બેનર તૈયાર કરવામાં આવી રહ્યા છે. સુરતમાં પહેલીવાર મંદિરમાં પ્રસ્થાપિત કરાયેલી મૂર્તિને આબેહૂબ ડિઝાઇન તૈયાર કરી તેને ખાસ પ્રકારના કાપડ પર પ્રિન્ટ કરી 3D બેનરો તૈયાર કરવામાં આવ્યા છે. મંદિરમાં પ્રસ્થાપિત થયેલ મૂર્તિ જેવો જ આબેહૂબ દેખાવ આપવા બેનરની દરેક ડિઝાઇન પર ઝીણવટભર્યું ધ્યાન આપવામાં આવ્યું હતું. ત્યારે સુરતમાં તૈયાર થઈ રહેલા આ બેનરો માટે દેશના દરેક શહેરોમાંથી આ પ્રોડક્શન હાઉસને ઓર્ડરો મળી રહ્યા છે અને માંગને પહોંચી વળવા માટે સતત અહીં રામનાથ બેનરોનું उत्पादन કરવામાં આવી રહ્યું છે. जैसे अभी राम जी का प्राण प्रतिष्ठा 500 साल बाद मोदी जी ने इतना बड़ा कदम उठाया, इतनी हिम्मत करके हमारे सारे देशवासियों के लिए रामलला जी की प्राण प्रतिष्ठा हुई है और हम वही सेम जो अयोध्या में मूर्ति राम जी का विराजमान हुआ है वैसा सेम एकदम आर्टिकल बना रहे हैं और बहुत ही सुंदर हैं. और अगर आप देखेंगे मन से आंख बंद करके भी देखेंगे तो आपको सेम ऐसा लगेगा कि हम लोग अयोध्या में आ गए हैं. इतना प्यारा आर्टिकल बनाया है. खासियत इस फैब्रिक की ऐसी है कि ये एक हमारा प्रीमियम फैब्रिक है जो बॉन्डेड फैब्रिक से बना हुआ है. एक तो इसके कलर्स कभी नहीं जाएंगे. ये कपड़े पे बना हुआ है बॉन्डेड फैब्रिक्स पे. जस्ट कितने साल तक रखिए इसमें कुछ नहीं होगा, कलर्स वैसे ही रहेंगे. इस कपड़े की ब्यूटी ऐसी कि आपको फ्रेम वगैरह करने की ज़रूरत नहीं है. ऑर्डर में मैम करीब 10,000 मीटर हम लोगों ने प्रिंट करके दे चुके हैं, जिसमें 10,000 में 1 मीटर में यानी हमारा जो आर्टिकल 2 पीसेस बनते हैं तो 20,000 से पीसेस ज़्यादा जा चुके हैं. और रेगुलर पीछे बैकअप में बहुत लंबा प्रोग्राम है और ऐसा प्लान है कि हर घर में ये राम जी लगेंगे हमारे. ભારતના ખેલાડી રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે. શારીરિક ઈજાના કારણે તેઓ આગામી ટેસ્ટ મેચ નહીં રમી શકે. સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને મેચની આચારસંહિતા ભંગ કરવાને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ દરમિયાન રન લેતી વખતે ઇરાદાપૂર્વક ઇંગ્લેન્ડના ખેલાડી ઓલી પોપના માર્ગમાં આવવા બદલ દંડ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની એક અદાલતે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમના નજીકના સહયોગી ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીને રાજ્યના રહસ્યો લીક કરવાના કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારી છે. રાવલપિંડીની જેલમાં સ્થપાયેલી વિશેષ અદાલતે મંગળવારે કહેવાતા સાયફર કેસમાં સજાની ઘોષણા કરી હતી. ખાને દાવો કર્યો હતો કે 2022માં તેમને સત્તા પરથી હટાવવાનું કાવતરું કરાયું હતું. તેના આધારે તેમની ઉપર રાજદ્વારી રહસ્યો લીક કરવાનો આરોપ મુકાયો હતો. સજાની જાહેરાતની સાથે જ ઇમરાનની પાર્ટી તહેરીકે ઇન્સાફના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.